ગીરનું ઘરેણું સિંહો છે, પણ સિંહોની સુરક્ષાઓની સાથે જંગલની વિરાસત આ જંગલ વિસ્તારોમાં વસતા નેસડાઓ છે. હાલ આ ગીર જંગલ વિસ્તારની અંદર વસતા રેબડી નેસ, રાજસ્થળી નેસ, લોકી નેસ, દોઢી નેસ, આઉન્દ્રારી નેસ, ઉમરિયા નેસ, છાપરા નેસ, ભાણિયા નેસ જેવા નેસડાઓ સાવ ખાલીખમ થઈ ગયા છે. તેનું મુખ્ય કારણ પાણી સાથે ઘાસચારાની અછતને કારણે માલધારીઓએ હિજરત કરવાની ફરજ ઊભી થઈ છે. જંગલના નેસમાં વસતા માલધારીઓ જંગલના નેસ ખાલી કરીને ગીરના રેવન્યુના ગામડાઓમાં બોર્ડર પર આશરો નાખીને આખો ઉનાળો બાદ ચોમાસાના પહેલા વરસાદ થાય ત્યાં સુધી માલઢોરના નિભાવ માટે પડાવ નાખ્યા છે. ઓણસાલ જંગલ વિસ્તારમાં પાછોતરો વરસાદ ઓછો હોવાથી જંગલ વિસ્તારમાં વસતા માલધારીઓને પણ નડ્યો છે, કેમ કે જંગલ અંદર ઘાસચારોને પાણીના પોઈન્ટ અને પાણીના ફૂટિયાઓ અને નદી નાળાઓમાં પાણી ખલાસ થઈ જવાને કારણે માલઢોર પર નભતા માલધારીઓએ ના છૂટકે ખાંભા ગીરના રેવન્યુ ગામડાઓમાં હિજરત કરવાની ફરજ ઊભી થઈ છે. તમારે કેટલા માલ છે હું લેવા આવ્યા છો રેવન્યુમાં વાત કરજો. મારું નામ રાજાભાઈ, અમે ભાણિયાથી આવ્યા છીએ. અમારે ભાણિયામાં ઘાસચારાની હાવ દિવાળી પછી તાણ હાવ ભૂચા મરે, પાણીની વ્યવસ્થા ન મળે. એટલે અમારે આમાં બોર્ડર કાંઠામાં આવવું પડે. ખેડૂની વાડીએ ક્યાંક રહી પાવા દે ને થોડું ઘણું નિરાવ આપે ને કાંઈક થોડું ઘણા એમને રખડાવીને વરસ કાઢી 3-4 મહિના કાઢી. ભાણિયામાં નો માલવાળાનું પહોંચ થાય. રેબડી ખાલી થઈ જાય, રેબડીમાં નથી માલ, રાઠળીમાં નથી. રાઠળીની ના માલ થાય બધા આ બોર્ડર કાંઠાને રાખો, આમ વ્યા રાખો, ઇન્દોરાળા વ્યા રાખો, આમ હાથ મોડી ખમોટિયાળું એમાં વ્યા ગયા. એમ બધાને ભાગવું પડે છે. કાંઈ એમાં છે નહીં, શું રહેવું. ટીમરવાના માલધારી વ્યા જાય, રાજગરિયાના વ્યા જાય. અટાણે બધા નેહડા ખાલી, લોકી નેહના, રાથળીના, અમારા આ કાંઠાના, રાવેલના આ કાંઠાના માલધારીને બહુ તકલીફ. ક્યારે જાવ તમે? ઠેઠ વરસાદ સારો થઈ જાય ને પાણી બધે થઈ જાય ત્યાં સુધી એમાં રહેવું જ પડે. અહીંયા બધા ના પાડે તોય રહેવું પડે, પાણી હાટુંથી. ને ખાવા ખાવાની ભાણિયા અમારે પાણીનું ખાવ ત્રાસ. આ કારણે અમે નીકળ્યું હતું. તમારું નામ શું અને તમે નેહડામાંથી શું કામ આવો છો? અહીંયા ઘાસચારાની અછત છે, શું કામ અહીંયા કેટલા મહિના નિભાવ કરો આખી વાત કરજો. મારું નામ ભોતાભાઈ, ભાણિયા નેસના માલધારી છીએ અમે. ત્યાં ઘાસચારો કે પાણીનું નથી એટલે અમારે અહીં ફરવું પડે છે. દિવાળી પછી અમે અહીં આવી બરોબર. ત્યાં ખડ કે કાંઈ છે નહીં, ઘાસ કે પાણી, એટલે જંગલમાંથી અમે અહીંયા ઠેઠ જેઠ મહિના સુધી રહીશું ભાઈ. ને સરકાર જો કાંઈક નફા આપતા હોય ના ખડ તો ત્યાં ટીકા રહી બરોબર. કેટલા નેહડામાંથી? રેબડી, રાથળી ને વાણિયાળો ગુનો એ હંધાય ફરી જ જાય છે. ત્યારે કોઈ નેહ ખાલી છે હંધાય. એ ખડ ને ઘાસ ને ઓલે બીજા જાય છે. પાછા જંગલમાં ક્યારે જાવ? હવે ઠેઠ મેં થાય તે અમે થાય ફરશું. ત્યાં સુધી અહીંયા રહેવું, ત્યાં સુધી નિભાવ અહીંયા કરવો પડશે. અહીંયા આ લોકો કાંઈ દેતા નહીં ખડ ને એવું તો અમારે આમાં શરીરને આવે ને કંઈક નિર્ણય આપે બરોબર. એ રીતનું છે. તમારું નામ શું અને તમે અહીંયા શું લેવા આવ્યા છો? કેટલો સમય રહેવાનો? તમારા ઘાસચારાની અછત છે આખી વાત કરો. અમારું નામ રાજાભાઈ, અમે માલધારીઓ છીએ. કારણ કે અમારે એ રીતે આવવું પડે, કારણ કે અત્યારે અહીંયા સારો ન હોય, પાણી ન હોય, એટલે અમે અહીંયાથી નીકળી જઈએ. પણ અમારે શું એને નિભાવવા ગામના આજુબાજુના ગામડાઓમાં આવવું પડે, એટલે એ રીતે અમે નીકળી ગયા છીએ. કેટલા માલ છે? 30-35 માલ છે. એટલે પછી અમારે પાછું જેઠ મહિને વ્યૂ જવાનું હોય. વરસાદ પાણી થઈ જાય ને સરવાના અહીંયા થઈ જાય એટલે અમે જતા રહીએ.